એટલે દ્વારપાળે પૂછ્યું કે કોનું કામ છે? એને કીધું કે મારે રાજાનું કામ છે. ઓ કે રાજાનું કામ તારે શું માટે મળ્યું? કે બસ મારે જો રાજાજીથી મુલાકાત થાય ને કદાચ જો મને અહીંયા નોકરી રાખી તો મારે અહીંયા નોકરી કરવી છે. એવું છે કે તો રાજાજીને વાત કરું, કદાચ તારી વાત કરું માન્ય કરી તો પછીથી હું તને ગભરાવું, ત્યાં સુધી તું આ દ્વારે ઉભો રહે. એટલે પેલા દ્વારપાળે જઈને પ્રધાનજીને વાત કરી. પ્રધાનજી જઈને રાજાજીને વાત કરી કે રાજાજી, આપણા દ્વારપાળે એક માણસ આવ્યો છે ને એવું કહે છે કે જો તમારા રાજમાં કોઈ નોકરી હોય તો મારે નોકરી કરવી છે. એટલે રાજાજી કીધું કે પ્રધાનજી, એ માણસને આપણે અહીંયા બોલાવો, અંદર બોલાવો. એટલે દ્વારપાળે જઈને સંદેશો મોકલ્યો કે જાઓ, તમને રજા મળી છે અને અંદર તમને રાજાએ હુકમ કર્યો છે તો અંદર જાઓ. એટલે સભાપતિ આવી રીતના બેઠી રહીને રાજાની જોડે જઈને નમસ્કાર કરીને પૂછ્યું કે તમે ક્યાં? હું છું રાજાજી. તમારે નોકરી કર? આ કે મારે નોકરી કરવાની હતી. બરોબર. નોકરીમાં તમને શું ભાવે બોલો? રાજમાં તો 1000 કામ હોય, આમાં તમને શું ભાવે? એટલે આને કીધું કે બાબુ, કામ તો કોઈ ભાવતું નથી, પણ હું એક અનુભવી છું. એટલે કોઈ પણ વસ્તુનો હું અનુભવ કરી શકું. એવું કે પ્રધાનજી, ચલો મને નોકરી રાખી દો અને આપણે જે ઘોડા બધા ભજ્યા છે ત્યાં અને ઘોડવાલમાં એમને મૂકી દો અને તમામ ઘોડાની સેવા સાકરી કરવા માટે આ માણસને રાખી લો. એટલે આ માણસ કે બાપુ મંજૂર છે મને. એટલે આને ઘોડાની બધા ઘોડાને સાર ઘોડો સાકરી કરતા 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 12 મહિના થઈ ગયા. એટલે રાજાજીને આ વાત યાદ આવી. એટલે રાજાજીએ પ્રધાનજીને કીધું કે પ્રધાનજી, આપણે જે માણસ રાખ્યો એને 12 મહિના થઈ ગયા, આપણે એને બોલાવો, એની વસ્તુ લઈએ, એને અનુભવની વાત કરતો તો એને કેવો અનુભવ થયો છે આપણે પૂછપરછ તો કરીએ. એટલે પ્રધાનજીએ આ માણસને ત્યાં બોલાવ્યો, રાજમાં બોલાવીને પૂછ્યું રાજાજીએ કે બોલો ભાઈ, તમે 12 મહિના અમારા ઘોડા આગળ રહ્યા છો તો અમારા ઘોડામાંથી તમને શું અનુભવ થયો? એટલે કે બાપુ, મને ઘણો બધો અનુભવ થયો છે. કે બોલો. તો કે બાપુ જો મને નોકરીથી ના કાઢી મેળતા. કે ના, નોકરીથી તને નહીં કાઢી મેળો, પણ તું જે હશે સત્ય કહેજે. તો કે બાપુ, તમારો ધોળો ઘોડો છે ને એની ઓલાદ સારી નથી. એટલે રાજાજી એકદમ સરક થઈ ગયા. કે શું કીધું? કે તમારો ધોળો ઘોડો છે એની ઓલાદ સારી નથી. એટલે કે એવો તને શું અનુભવ થયો? એટલે કે હવે આગળનો તમે જ્યાંથી લાયા છો ને ઘોડો તો પૂછી લો. એટલે રાજાને ચેન પડ્યું તો એને બધાને કીધું કે ચલો, આપણે કોઈ રાહ જોવી નથી અને અત્યારે જ ઘોડો તૈયાર કરો. આપણે જ્યાંથી ઘોડો લાયા છીએ જો આપણે હવે ખબર પાડીએ. જ્યાંથી ઘોડો લાયા હતા તે ખબર પાડી. એટલે હવે જેને ઘોડો આવ્યો તો એને રાજાને ભાડી પહેલો તો ગભરાઈ ગયો કે તો રાજા આવ્યા આટલું બોલશે. એટલે રાજાનું વાસણ ગ્રહણ કર્યું કે આ એ બાપુ આપવાનું કારણ કે આપવાનું કારણ એક જ છે કે હું જે તારા પાસેથી વાઈટ ઘોડો લઈ ગયો છું એના વિશે હું પૂછવા આવ્યો છું. કેવું પૂછું બાપુ? બોલો. તો કે તારે સત્ય કહેવાનું છે. મારા ત્યાં એક માણસ આવ્યો છે અને એને 12 મહિના થઈ ગયા ઘોડાની સાકરી કરતા કરતા એને કીધું કે એની ઓલાદ સારી નથી. એટલે તારું શું કહેવું છે? એ બાપુ, એની વાત સાચી છે. કેવી રીતના સાચી છે? એટલે કે આ ઘોડાની માં હતી ને એ આને 10 થી 15 દિવસનું વાસરું મૂકીને વસેડું મૂકીને મરી જાય. એટલે હું આને ગાયનું દૂધ પીને મોટો કરેલો. કે અનુભવેલી વાત તો સાચી છે. કારણ કે દૂધમાં ગુણ આવી. એ તો જો ગાયનું દૂધ પીને ઘોડો બન્યો હોય તો ઘોડા જેવું હોય નહીં, અને લોહીમાં ગુણ આવી. એટલે વિશેષ ન બોલતા અનુભવની વાત કરી છે. દ્રષ્ટાંત ગમે તે હોય, પણ અનુભવ જો હશે, અનુભવી માણસ શ્રેષ્ઠ શિક્ષણ છે. જેનો અનુભવ થયો છે
પછી ચાહે ખેડૂતનો હોય, ડ્રાઈવરનો હોય કે ગમે તે, જ્યાં સુધી પૂરેપૂરો અનુભવ નહીં થાય ત્યાં સુધી એક્સિડન્ટ થશે. એટલે ભક્તિમય અનુભવ વગર ગાય ગોણા ગવરી નાશી સમજણ પડશે નહીં. તરી વર્ષ થઈને 50 વર્ષ ગોણામાં હાથ કોઈ ભેળ આવે એવો નહીં. અનુભવ થાય ને શબ્દની પારખ નહીં થાય ત્યાં સુધી બધું સપના જેવું રહેશે. આટલું બોલી મારી વાણીને વિરામ આલું. બોલો સદગુરુ ભગવાન